गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे चेप्टर 10 ની આપણે સેકન્ડ વીક છે, સોરી આપણે ચેપ્ટર 10 ની અંદર આપણે થર્ડ વીક છે આપણે આજે, અને આપણે આ વીકની અંદર આપણે ચેપ્ટર 10 છે આપણે કમ્પ્લીટ કરી દેશું, ક્લિયર। અને આપણે નેક્સ્ટ વીકની અંદર આપણે ચેપ્ટર 9 ની આપણે શરૂઆત કરશું। तो આપણે આ વીકની અંદર આપણે 4 લેક્ચરમાં આપણે મોસ્ટ પ્રોબેબલી લગભગ આ ચેપ્ટર પૂરું થઈ જશે। તો આપણે છેલ્લો લેક્ચર છે આપણે નીટની અંદર જે ચેપ્ટર 10ની અંદર જે એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એ એમસીક્યુનો આપણે વિડીયો સોલ્યુશન આપણે બનાવશું, અને તમે ઘરે બેસી તમે નીટના એમસીક્યુ છે એ તમે ઘરે બેસી તમે સોલ્વ કરી શકો। એના માટે આપણે ફ્રાઈડેનો આપણે એક લેક્ચર આપણે ગોઠવશું, ક્લિયર। આપણે જે ફ્રાઈડેનો જે લેક્ચર હશે એ લેક્ચર કોના બેઝડ અપોન હશે? तो આપણે જે નીટની અંદર જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એના જે એમસીક્યુ છે આપણે ચેપ્ટર 10ના આપણે એનું સોલ્યુશન આપણે કરશું, ક્લિયર। તો અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 10ની અંદર આપણે ટોટલ 10 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે, અને આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? તો આપણે કોષ રસ વિભાજન વિશે આપણે ડિસ્કશન કરેલું હતું, અને એના પછી આપણે સમ વિભાજન અને આપણે અર્ધીકરણ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું, ક્લિયર। તો હવે આપણે આગળ વધીએ। તો આપણે અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે આપણે અત્યારે જે તમને ફિગર બતાવેલી છે એ ફિગર કયા કોષની છે, क्या कोषना कोष चक्रनी है। हवे आ फिगर तमने बताववामां आवे तो हवे तमने एम के आ फिगर है ये अर्धीकरणना कोषनी विभाजननी है के समविभाजनना कोषनी है। तो तमे इजीली तमे जोई सको के तमने समविभाजनमां तमने जीवन तबको, एना पछी एस तबको, एना पछी G2 तबको जोवा मळे, अने G2 तबकानी अंदर तमने कोष केंद्रनुं विभाजन थाय। तो कोष केंद्रनुं विभाजन तमने बे प्रकारे जोवा मळे, एक कोष समसूत्री विभाजन અને બીજું છે અર્ધીકરણ, ક્લિયર। અને એનો બેનો તફાવત પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલો હતો, અને એના પછી આપણે કોષ રસનું વિભાજન થાય, ક્લિયર। તો આપણે શું કીધું કે પહેલા જીવનનો તબકો આવે, એના પછી એસ, અને એના પછી G2, અને G2 પછી ડાયરેક્ટ પૂર્વાવસ્થા આવે। એમ અવસ્થામાં જો સમવિભાજન દ્વારા કોષ કેન્દ્રોનું વિભાજન થાય તો સૌપ્રથમ પૂર્વાવસ્થા, એના પછી ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને અંત્યાવસ્થા, ક્લિયર। અને એના પછી આપણે કોષ રસ વિભાજન થાય, ક્લિયર। આપણે સમ વિભાજનમાં કઈ રીતે કોષ કેન્દ્રનું વિભાજન થાય એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર। હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોષ રસ વિભાજન કઈ રીતે થાય છે એના ઉપર આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર। તો આપણે પ્રાણી કોષની અંદર કોષ રસ વિભાજન કઈ રીતે થાય, વનસ્પતિ કોષની અંદર કોષ રસ વિભાજન કઈ રીતે થાય, આપણે એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ, ક્લિયર। તો આપણે પ્રાણી કોષને આપણે સૌ પહેલાં આપણે વાત કરીએ। તો પ્રાણી કોષ છે, બરોબર। આ માની લો કે આ પ્રાણી કોષ છે, क्लियर। तो प्राणी कोष में कोष विभाजन कई रीते थशे? तो ये प्राणी कोष में वच्चे विषुववृत्त आवेलुं हशे, क्लियर। विषुववृत्त रेखा आवेली हशे, मध्य रेखा आवेली हशे, क्लियर। एने आपणे शुं कहेवाय? मध्यवस्था पट्टिका कहेवाय, क्लियर। हवे मध्यवस्था पट्टिका में थशे शुं? तो वच्चे तमने एक शुं आवेलुं हशे? एक घट आवेलुं हशे, बरोबर है। एक घट बॉडी आवेलुं हशे, एक घट शरीर आवेलुं हशे, अने एना प्रभावमां आवी कोष रसनुं विभाजन क्यांथी थशे? परिघथी तमने केंद्र तरफ कोष रसनुं विभाजन थतुं जोवा मळशे, क्लियर। तो पहेला आवी रीते थशे, बरोबर है। अने आ खांच छे, बरोबर, ए थोड़ी ऊंडी जशे અને છેલ્લે તમને એનું વિભાજન થતું તમને જોવા મળશે, ક્લિયર। તો આપણે પ્રાણી કોષમાં કોષ રસ વિભાજન કઈ રીતે થાય એમાં તમને પરિઘથી તમને કેન્દ્ર તરફ, પરિઘથી કેન્દ્ર તરફ તમને એનું વિભાજન થતું તમને જોવા મળે, ક્લિયર। આપણે એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે, ક્લિયર। તો બંને તરફની ખાંચો કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય, ક્લિયર। तो कई रीते थाय? उपसंकोचन खांच द्वारा अथवा सेल फूडो मेथड द्वारा आपणे प्राणी कोषनी अंदर कोष रस विभाजन थाय, क्लियर। हवे आपणे वनस्पति कोषनी वात करवामां आवे तो वनस्पति कोषमां कोष रस विभाजन कई रीते थाय, बरोबर है। तो शुं छे? आ वनस्पति कोष छे, क्लियर। अने वच्चे शुं आवेलुं होय? मध्य अवस्था पट्टिका आवेली होय, क्लियर। तो हवे वनस्पति कोष में शुं थशे कि वनस्पति कोष में जे गोल्गी प्रसाधन द्वारा जे केमिकल है ये क्या पहला जमा थशे? फ्रेग्मोप्लास्ट क्या जमा थशे? केंद्र में, क्लियर। अने केंद्र में पछी बने परिघ तरफ जशे, क्लियर। तो तमने वनस्पति कोष में
કોષરસ વિભાજન તમને કેન્દ્રથી પરિઘ તરફ, જ્યારે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થતું તમને જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખજો. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન તમને કેન્દ્રથી પરિઘ તરફ, અને જ્યારે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ થતું જોવા મળે છે. ક્લિયર? આપણે આ પોઈન્ટ પણ આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલો છે. ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું, તો છેલ્લે આપણે 15-20 મિનિટ આપણે પોઈન્ટ ઉપર ડિસ્કશન કરેલું હતું કે અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. તો આપણે એ પણ જોયું હતું કે સમવિભાજનમાં ડીએનએનું સંયોજન એક વખત થાય, ત્યારે અર્ધીકરણમાં પણ ડીએનએનું સંયોજન એક વખત થાય. ક્લિયર? તો ડીએનએનું સંયોજન તમે જોઈ શકો છો, બરોબર. આ એક વખત થયું, બરોબર. બેમાં તમને એક વખત જોવા મળશે. જ્યારે સમવિભાજનમાં કોષનું વિભાજન એક વખત થશે. સમવિભાજનમાં કોષનું વિભાજન એક વખત થશે, જ્યારે તમને અર્ધીકરણની અંદર કોષનું વિભાજન તમને 2 વખત થતું જોવા મળે છે. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? તો આપણે અર્ધીકરણની અંદર તમને કોષનું વિભાજન 2 વખત થતું જોવા મળે છે, જ્યારે સમવિભાજનની અંદર કોષનું વિભાજન હંમેશા તમને 1 વખત થતું જોવા મળે છે. ક્લિયર? પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે સમવિભાજનમાં જ્યારે વિભાજન થશે ત્યારે રંગસૂત્રોની સંખ્યા તમને જેટલે પિતૃકોષમાં જેટલી હશે એટલી તમને બાળકોષોમાં પણ તમને જોવા મળશે. ક્લિયર? તો 2n નું તમને 2n જ રહેશે. ક્લિયર? અને જ્યારે આપણે ડીએનએની વેલ્યુની વાત કરવામાં આવે તો 2c માંથી છેલ્લે c ની વેલ્યુ થશે. ક્લિયર? હવે જ્યારે આપણે અર્ધીકરણની વાત કરવામાં આવે તો અર્ધીકરણમાં શું થશે, તો અર્ધીકરણમાં જે પિતૃકોષની અંદર જેટલા પણ રંગસૂત્રો છે એના કરતાં અડધી સંખ્યામાં રંગસૂત્રો તમને બાળકોષોમાં તમને જોવા મળશે. તો એમાં રંગસૂત્રો 2n ના તમને n થઈ જશે. ક્લિયર? અને જે ડીએનએનું જે પ્રમાણ છે, ડીએનએનું જે લેવલ છે એ તમને 2c થી તમને c થઈ જશે. ક્લિયર? 2c થી c થઈ જશે. સમજાણું? ક્લિયર? ક્લિયર? તો તમને ડીએનએનું માત્રા પણ અડધી થઈ જશે અને તમને રંગસૂત્રોની સંખ્યા પણ તમને અડધી થઈ જશે. શેમાં? અર્ધીકરણમાં. જ્યારે આપણે સમવિભાજનની વાત કરવામાં આવે તો સમવિભાજનમાં રંગસૂત્રો હશે એટલા ને એટલા રહેશે અને ડીએનએ તમને અડધું થતું તમને જોવા મળશે. ક્લિયર? હવે આપણે આગળ આપણે ડિસ્કશન કરીએ. હવે આપણે જે ફિગર તમને બતાવેલી છે. ક્લિયર? હવે આપણે આ ફિગર ઉપર આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું, પરંતુ આપણે એક વખત અર્ધીકરણ આપણે ઓવરવ્યૂ આપણે ત્યાં ડિસ્કશન કરીએ છીએ કે અર્ધીકરણમાં એકચ્યુઅલી થશે શું. ક્લિયર? અર્ધીકરણની અંદર આપણે હમણાં લાસ્ટ ફિગરની અંદર જોયું કે અર્ધીકરણ છે એને મુખ્ય બે પ્રકારે વિભાજિત કરવામાં આવે. એક અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. ક્લિયર? તો અર્ધીકરણ 1 ની અંદર પણ તમને 4 પ્રકારની પેટા અવસ્થા જોવા મળે. પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. જ્યારે અર્ધીકરણ 2 ની અંદર પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને તમને પછી અંત્યાવસ્થા 2 તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આપણે બધું જ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું, પરંતુ અત્યારે આપણે મેઇન આપણે શું જોઈએ છીએ કે સમવિભાજન અને અર્ધીકરણ વચ્ચેનો આપણે તફાવત ઉપર આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. તો આપણે ખબર તો આપણે પડી ગઈ કે સમવિભાજનમાં કોષ કેન્દ્રનું વિભાજન કઈ રીતે થાય. આપણે એ જોવાનું છે કે અર્ધીકરણની અંદર કોષનું કોષ વિભાજન કઈ રીતે થાય છે. ક્લિયર? આપણે સમવિભાજનની અંદર તમે જુઓ તો કોષ કેન્દ્રનું વિભાજન, સમવિભાજનની ડિસ્કશન કરવામાં આવે તો સમવિભાજનમાં કોષ કેન્દ્ર છે એનું વિભાજન તમને 4 અવસ્થામાં જોવા મળે. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ચોથી કઈ છે? અંત્યાવસ્થા. ક્લિયર? હવે અર્ધીકરણ 1 ની વાત કરવામાં આવે, અર્ધીકરણ છે એ 2 પેટા પ્રકારમાં વિભાજિત છે. અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. ક્લિયર? તો અર્ધીકરણ 1 ની વાત કરવામાં આવે તો અર્ધીકરણ 1 માં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1 આપણે જોઈ શકાય. ક્લિયર? ક્લિયર? આપણે બધું ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું, પણ અત્યારે આપણે ઓવરવ્યૂ જોઈએ છીએ અને આપણે સમવિભાજન અને આપણે અર્ધીકરણ વચ્ચેનો તફાવત શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? હવે તમે હમણાં જે આપણે સમવિભાજન વિશે આપણે ડિસ્કશન કરેલું, તો તમે યાદ કરો કે સમવિભાજનની જે ભાજના અવસ્થા છે એની લાક્ષણિકતા શું છે. આપણે સમવિભાજનની આપણે 4 અવસ્થાને આપણે લાક્ષણિકતા આપણે એક વખત જોઈ લઈએ. તો સમવિભાજનમાં શું થતું હતું? પૂર્વાવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ,
કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય. ક્લિયર થતું હતું. ભાજના અવસ્થામાં શું થતું હતું? ભાજના અવસ્થામાં રંગસૂત્રો છે મધ્યવસ્થા પટ્ટિકા એટલે વિષુવવૃત્ત રેખા ઉપર તમને ગોઠવાઈ જાય અને મધ્યમાં રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે એના વચ્ચેથી તમને વિષુવવૃત્ત રેખા પસાર થઈ રીતે ગોઠવાઈ જાય. ક્લિયર. જ્યારે ભાજનોત્તર અવસ્થામાં શું થતું હતું? સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને બંને રંગસૂત્રિકા છે પોતપોતાના ધ્રુવ તરફ ખેંચાઈ જાય. ક્લિયર. અને અંત્ય અવસ્થામાં શું થતું હતું? તો અંત્ય અવસ્થાની વાત કરવામાં આવે તો કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ બરોબર ફરીથી તમને દેખાવા લાગે. ક્લિયર. રંગસૂત્રનું વિઘનીકરણની શરૂઆત થવા લાગે. ક્લિયર. તો આપણે ઓલરેડી આપણે બધું ડિસ્કશન કરેલું છે. ક્લિયર. તો હવે તમને ભાજના અવસ્થા, હવે આપણે સમવિભાજનની ભાજના અવસ્થા અને અર્ધીકરણ વનની ભાજના અવસ્થા વન, આપણે એ વચ્ચેનો આપણે પહેલા ડિફરન્સ જોઈએ. સમવિભાજનની ભાજના અવસ્થા, અર્ધીકરણ વનની ભાજના અવસ્થા વન, એ બેનો આપણે પહેલા ડિસ્કશન કરી લઈએ કે એ બે વચ્ચે તમને તફાવત શું છે, એ બે વચ્ચે તમને ડિફરન્સ શું છે, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. તો આપણે ભાજના અવસ્થા છે સમવિભાજનની ભાજના અવસ્થા પહેલા આપણે ડ્રો કરીએ. ક્લિયર. આ શું છે? કોષ છે. ક્લિયર. હવે એમાં શું થતું હતું કે બંને તારા કેન્દ્ર છે બરોબર છે વિરુદ્ધ ધ્રુવ ગોઠવાઈ ગયા. ક્લિયર. અને વચ્ચેથી એક મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય છે. ક્લિયર. હવે મધ્યવસ્થા પટ્ટિકામાં તમને કઈ રીતે રંગસૂત્ર ગોઠવાશે કે વચ્ચે તમને સેન્ટ્રોમિયર હશે અને બંને તરફ તમને ભુજા તમને જોવા મળશે. ક્લિયર. ક્લિયર. તમને આ ટાઈપનું તમને દેખાશે. ક્લિયર. તો તમને કેવું દેખાશે? તો તમને સમવિભાજનની ભાજના અવસ્થા તમે યાદ કરો. તેમાં શું હતું કે જો કોષના મધ્ય ભાગમાંથી મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય અને એના ઉપર રંગસૂત્રો પોતાને ગોઠવે અને એવી રીતે ગોઠવે કે જેથી સેન્ટ્રોમિયરમાંથી મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય. ક્લિયર. આવી રીતની હતી ભાજના અવસ્થા. કોની? સમવિભાજનની ભાજના અવસ્થા. ક્લિયર. હવે આપણે શું જોઈએ છીએ? અર્ધીકરણ વનની ભાજના અવસ્થા વન. હવે તમે જો અર્ધીકરણ વનની ભાજના અવસ્થા વન, આપણે ખાલી એટલા ભાગ ઉપર જ આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. હવે તમે જુઓ તો કોષના મધ્ય ભાગમાંથી મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય. ક્લિયર. તો કોષનો મધ્ય ભાગ છે. ક્લિયર. તો જે રેડ કલરનું તમને ભાગ દર્શાવેલો છે એ શું છે? મધ્યવસ્થા પટ્ટિકા. હવે તમે ભાજના અવસ્થા વનમાં તમે જુઓ, અર્ધીકરણ વનની ભાજના અવસ્થા વનમાં તમે જુઓ તો એમાં તમને શું દેખાય છે? સેન્ટ્રોમિયર તમને મધ્યવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાયેલા દેખાય છે. રંગસૂત્ર તમને દેખાય છે. એમાં દેખાતું નથી. તો ભાજના અવસ્થા વનમાં શું થશે કે તમને વચ્ચે બે રંગસૂત્રોની જોડી છે. ક્લિયર. એક માતા તરફથી આવેલું રંગસૂત્ર છે અને એક પિતા તરફથી આવેલું રંગસૂત્ર છે. ક્લિયર. તો બંને રંગસૂત્રો એ વચ્ચે મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય એ રીતે ગોઠવાયેલા હશે. એક ઉપરના ધ્રુવ તરફ ગોઠવાયેલું હશે અને એક નીચેના ધ્રુવ તરફ ગોઠવાયેલું હશે. ક્લિયર. તો આપ તમે જોઈ શકો એક તારા કેન્દ્ર કહેવાય, આ બીજું તારા કેન્દ્ર કહેવાય. તો તમને એક માતા તરફથી આવેલું રંગસૂત્ર અને પિતા તરફથી આવેલું રંગસૂત્ર બરોબર છે એની વચ્ચેથી તમને એક મધ્યવસ્થા પટ્ટિકા પસાર થશે. હવે તમે ભાજના અવસ્થા વનમાં તમે નહીં જોઈ શકો કે એમાં સેન્ટ્રોમિયરમાંથી મધ્યવસ્થા પટ્ટિકા પસાર થાય. તો આમાંથી મધ્યવસ્થા પટ્ટિકા ક્યાંથી પસાર થશે? સમજાત રંગસૂત્રો. સમજાત રંગસૂત્ર એટલે શું કે એવા રંગસૂત્રોની જોડી, સમજાત રંગસૂત્ર હંમેશા તમને જોડીમાં તમને જોવા મળે. સમજાત રંગસૂત્ર હંમેશા તમને જોડીમાં તમને જોવા મળે અને રંગસૂત્રોની એવી જોડી કે જે જૈવ રાસાયણિક રીતે સમાન હોય. જૈવ રાસાયણિક રીતે એટલે શું કે જે આપણા મનુષ્યની વાત કરવામાં આવે તો મનુષ્યની અંદર તમને 23 જોડ રંગસૂત્રો આવેલા હોય. કેટલા આવેલા હોય? 23 જોડ રંગસૂત્ર. ક્લિયર. બરોબર છે. આ એક રંગસૂત્ર. ક્લિયર. આ બરોબર. આ બીજું રંગસૂત્ર. એટલે આ શું થઈ ગયું? રંગસૂત્રોની એક જોડ થઈ ગઈ. ક્લિયર. તો આવી રીતે ટોટલ 23 રંગસૂત્રો આવેલા હોય. કેમાં? મનુષ્યની અંદર. તો જે એક જોડ આવેલી છે બરોબર છે અને બંને રંગસૂત્રો છે એ તમને જૈવ રાસાયણિક રીતે સમાન હોય. જૈવ રાસાયણિક રીતે સમાન એટલે શું કે જેવું પેલું રંગસૂત્ર છે એના જેવું જ તમને બીજું રંગસૂત્ર છે. ક્લિયર.
પહેલું રંગસૂત્ર જેવું છે એવું જ તમને બીજું રંગસૂત્ર જો જે દેખાય તેને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. બંનેના તમને રસાયણ પણ સમાન હશે, બંનેનું કાર્ય પણ તમને સમાન જોવા મળશે. ક્લિયર? હવે આપણે આ વાત કરીએ, બરોબર છે, આપણે આ ભાગની વાત કરી. ક્લિયર? બરોબર છે. બે રંગસૂત્રમાં આપણે આ ભાગની વાત કરીએ તો બંને સ્થાન ઉપર આપણે રંગસૂત્રોની અંદર તમને ડીએનએ જોવા મળે અને ડીએનએની અંદર તમને જનીન જોવા મળે. શું જોવા મળે? જનીન જોવા મળે. આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર પણ આપણે ડિસ્કશન કરશું, પરંતુ અત્યારે આપણે તમને એક વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે સમજાત રંગસૂત્રો એટલે શું. આપણે એના વિશે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? તો સમજાત રંગસૂત્રો એટલે શું? કે રંગસૂત્રોની એવી જોડી કે જેમાં બંને રંગસૂત્રોની અંદર બંને રંગસૂત્રો છે જૈવ રાસાયણિક રીતે સમાન હોય. પહેલું જેવું રંગસૂત્ર છે એવું જ તમને બીજું રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? પહેલું રંગસૂત્ર જેવું હશે એવું જ તમને બીજું રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? સમજાય છે? તો એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. પહેલા રંગસૂત્રો છે આ ભાગની વાત કરી, બરોબર છે. બરોબર છે, આ ભાગની વાત કરી, બરોબર છે. તમને જે બ્લુ કલરનું ડાર્ક બ્લુ કલરનું દેખાય છે એ ભાગની વાત કરીએ તો જે આ રંગસૂત્રો છે આ એક રંગસૂત્ર કહેવાય, આ બીજું કહેવાય, બરોબર. અને જોડ કેટલી થાય? એક જ રંગસૂત્ર થઈ ગયું. એક જોડનું રંગસૂત્રમાંથી એક રંગસૂત્ર છે એની અંદર જે જનીન આવેલું છે એનું તમને માની લ્યો કે આપણે જે શરીર છે, આપણું શરીરનું બંધારણ કેવું છે, બરોબર, આપણું શરીર જાડું છે કે પાતળું છે એ પણ જનીન દ્વારા ડિસાઇડ કરવામાં આવે. ક્લિયર? અને આપણી જે વાળનો કલર કેવો છે એ પણ આપણું જનીન દ્વારા ડિસાઇડ કરવામાં આવે. ક્લિયર? તો આપણે આ માની લઈએ કે જે બ્લુ ભાગ દેખાય છે એ આપણા વાળનો કલર નક્કી કરે. ક્લિયર? આ તમને માતા તરફથી આવેલું છે, 1 નંબરનું છે એ તમને માતા તરફથી આવેલું છે અને જે 2 નંબરનું છે તમને પિતા તરફથી આવેલું છે. ક્લિયર? આપણે અત્યારે સમજાત રંગસૂત્રો શું છે અત્યારે એ ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? આપણે શું કીધું કે પહેલું રંગસૂત્ર છે એ તમને ક્યાંથી આવેલું? માતા તરફથી, અને બીજું રંગસૂત્ર છે તમને પિતા તરફથી આવેલું છે. ક્લિયર? હવે જે બ્લુ કલરનો ભાગ દેખાય છે એ બ્લુ કલરનો ભાગ છે માતાના રંગસૂત્રો છે, એમાં કલર માટેનો તમને કલર છે, વાળના કલર છે એના માટેનું જનીન છે. ક્લિયર? હવે જ્યારે જે પિતાનું રંગસૂત્ર છે એમાં પણ તમને જે બ્લુ કલરનો ભાગ દેખાય છે એ પણ તમને વાળના કલર માટે તમને જવાબદાર છે. ક્લિયર? તો બંને રંગસૂત્રમાં સમાન જૈવ રાસાયણિક બંધારણ દર્શાવે, બંને રંગસૂત્ર છે સમાન કાર્ય કરે. ક્લિયર? તો એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. સમ એટલે સરખું, જાત એટલે સરખી જાત. ક્લિયર? તો તમને જૈવ રાસાયણિક રીતે સમાન હોય, કાર્ય સમાન કરતું હોય એને શું કહેવાય? સમજાત રંગસૂત્ર. ક્લિયર? સમજાણું? સમજાત રંગસૂત્ર એટલે શું? કે જૈવ રાસાયણિક રીતે રંગસૂત્ર સમાન હોય, એનું કાર્ય પણ તમને સમાન રીતે તમને જોવા મળે. ક્લિયર? સમજાય છે? તો હવે તમે જુઓ, બરોબર છે, કે આ શું છે? આ એક જોડ આવેલી છે, આ શું થઈ ગયું? એક જોડ થઈ ગઈ. આ એક રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર. તો જે પહેલું રંગસૂત્ર છે, ક્લિયર, પહેલું રંગસૂત્ર છે એ ઉપરના તારા કેન્દ્ર તરફ જોડાઈ જશે, બીજું રંગસૂત્ર છે નીચેના તારા કેન્દ્ર તરફ ગતિ કરશે. ક્લિયર? તો સમજાણું? તો તમને આવી રીતે તમને બે રંગસૂત્ર, સમજાત રંગસૂત્રોની એક જોડી છે એમાંથી એક રંગસૂત્ર ઉપરની તરફ તારા કેન્દ્ર તરફ જશે, જ્યારે બીજું રંગસૂત્ર છે તમને નીચેના તારા કેન્દ્ર તરફ જશે. ક્લિયર? તો આ ભાજના અવસ્થા 1. ક્લિયર? આપણે ભાજના અવસ્થા, હવે સમવિભાજનની ભાજના અવસ્થા, અર્ધીકરણની ભાજના અવસ્થા 1 વચ્ચેનો તફાવત શું? સમવિભાજનની ભાજના અવસ્થા છે એમાં તમને શું દેખાય છે? સમવિભાજનની ભાજના અવસ્થા 1 છે એની અંદર તમે શું જોઈ શકો છો કે એમાં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન તમને થતું દેખાય છે. ક્લિયર? ત્યારે અર્ધીકરણ 1ની, બરોબર છે, જે ભાજના અવસ્થા 1 છે એમાં બરોબર છે કે આપણે ભૂલ થઈ ગઈ કે જે આપણે સમવિભાજન છે, સમવિભાજનની જે ભાજના અવસ્થા છે એમાં તમને સેન્ટ્રોમિયર છે તમને મધ્યવસ્થા પટ્ટિકા તરફ ગોઠવાયેલું તમને જોવા મળશે. ક્લિયર? જ્યારે તમને ભાજના અવસ્થાની વાત કરવામાં આવે, અર્ધીકરણ 1ની ભાજના અવસ્થા 1 ઉપર ડિસ્કશન કરવામાં આવે તો એમાં શું દેખાય છે કે મધ્યવસ્થા પટ્ટિકા બંને રંગસૂત્રોમાંથી એક સરખેમ પસાર થઈ જાય છે. બંને, એક રંગસૂત્ર ઉપરની તરફ અને બીજું રંગસૂત્ર નીચેની તરફ રહી જાય છે. ક્લિયર? સમજાણું? અત્યારે આપણે ખાલી ઓવરવ્યૂ જોઈએ છીએ, ડિટેલમાં આપણે બધું જ આપણે સ્ટડી કરશું. ક્લિયર?
હવે એના પછીનું આપણે જોઈએ તો આપણે ભાજનોત્તર અવસ્થા 1 વિશે આપણે ડિસ્કશન કરીએ. શોના વિશે? ભાજનોત્તર અવસ્થા 1. ક્લિયર? તો હવે આપણે કોના તફાવત જોવાનો છે? તો સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા અને આપણે અર્ધીકરણ 1ની ભાજનોત્તર અવસ્થા 1 એના વચ્ચેનો આપણે સામ્યતા શું છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? સમજાય છે? તો હવે આપણે અત્યારે આપણે શું જોયું? આપણે સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા છે. ક્લિયર? સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા છે એનું આપણે ડિસ્કશન કરીએ તો શું કહેવાય? ભાજનોત્તર અવસ્થાની અંદર તમને રંગસૂત્રો છે એમાં સેન્ટ્રોમિયરનું તમને વિભાજન થતું જોવા મળે છે, જ્યારે તમને ભાજનોત્તર અવસ્થા છે અર્ધીકરણ 1માં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળતું નથી. ક્લિયર? બરોબર છે? આ કોષ છે. ક્લિયર? આ શું છે? કોષ છે. ક્લિયર? આ શું છે? તારા કેન્દ્ર છે. બરોબર છે? તો ભાજનોત્તર અવસ્થામાં તમને શું જોવા મળશે? બરોબર, આ શું છે? વિષુવવૃત્ત રેખા છે, મધ્યવસ્થા પટ્ટિકા. ક્લિયર? સમજાય છે? તો હવે થશે શું કે જે આ તરફનું છે, બરોબર, આવી રીતે તમને આ શું છે? સેન્ટ્રોમિયર છે. બરોબર, આ તરફ ગતિ કરશે તો એની ભુજા કેમ હશે? પાછળની સાઈડ હશે. ક્લિયર? આપણે વ્યવસ્થિત આપણે ડ્રો કરીએ હવે. ક્લિયર? આ શું છે? આપણી પાસે બીજી સ્પેસ નથી અત્યારે એટલે આપણે આને ફિગર ઉપર આપણે ડ્રો કરીએ છીએ. ક્લિયર? તો આપણે અત્યારે શું સમજવાની ટ્રાય કરીએ છીએ? તો અત્યારે સમવિભાજનની આપણે ભાજનોત્તર અવસ્થામાં શું થાય છે આપણે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો આ શું છે? તારા કેન્દ્ર છે. બરોબર છે? આ શું છે? તારા કેન્દ્ર છે. હવે અહીંયા તમને જે ભાજનાવસ્થાઓની અંદર તમને જે રંગસૂત્ર તમને સેન્ટ્રોમિયર છે એ વિષુવવૃત્ત રેખા ઉપર ગોઠવાયેલું હતું. હવે ભાજનોત્તર અવસ્થામાં શું થશે? સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. ક્લિયર? આ સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. આ શું છે? સેન્ટ્રોમિયર. આ માની લો કે આ શું છે? સેન્ટ્રોમિયર છે. ક્લિયર? હવે આ રંગસૂત્ર છે આ તરફ ગતિ કરશે. આ રંગસૂત્રો છે તમને આ તરફ ગતિ કરશે. તો હવે શું થશે? આ ઉપરની તરફ ગતિ કરે તો ભુજા ક્યાં? તમને પાછળની સાઈડ તમને જોવા મળે. આ તમને આ તરફ ગતિ કરે. ક્લિયર? તો તમને ભુજા આવી રીતે આમ પાછળ જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ કે આ તમને ભુજા છે. બરોબર, આ શું છે? એક રંગસૂત્રિકા થઈ ગયું. આ તમને શું દેખાય છે? એક રંગસૂત્રિકા થઈ ગયું. એક રંગસૂત્રિકા એટલે શું કે એમાં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. ક્લિયર? એક રંગસૂત્રિકા એટલે શું કે સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. ક્લિયર? સમજાય છે? હવે તમે જુઓ, હવે આપણે અર્ધીકરણ 1ની વાત કરવામાં આવે, ભાજનોત્તર અવસ્થાની વાત કરવામાં આવે તો એમાં તમને રંગસૂત્રિકા કેટલી દેખાય છે? રંગસૂત્રિકા એટલે શું? બરોબર છે? સેન્ટ્રોમિયર છે. બરોબર છે? આ એક ભુજા, આ બીજી. બરોબર છે? આને એક રંગસૂત્રિકા કહેવાય. ક્લિયર? આ એક રંગસૂત્રિકા એટલે આટલો ભાગ થઈ ગયો. બરોબર છે? તો એને શું કહેવાય? એકલ રંગસૂત્રી અથવા શું કહેવાય? રંગસૂત્રિકા. ક્લિયર? તો એકલ રંગસૂત્રો અથવા તમે રંગસૂત્રિકા કયો, બધું તમને એક જ તમને જોવા મળે. ક્લિયર? તો હવે તમે જુઓ તો તમને જ્યારે ભાજના અવસ્થા સમવિભાજનની ભાજના અવસ્થામાં તમે જોતા હતા ત્યારે શું થતું હતું? તો તમને રંગસૂત્રિકા છે એ તમને તારા કેન્દ્ર તરફ ગતિ કરતું તમને જોવા મળતું હતું. જ્યારે તમે ભાજનોત્તર અવસ્થા 1માં તમે ડિસ્કશન કરો, તમે ફિગરમાં તમે જુઓ તો તમને ભાજનોત્તર અવસ્થા 1ની અંદર શું થશે? આખું રંગસૂત્ર છે એ ઉપરની તરફ ગતિ કરશે. ક્લિયર? આ એક રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, આ રંગસૂત્ર ઉપરની તરફ ગતિ કરશે, આ રંગસૂત્ર આ તરફ ગતિ કરશે, આ રંગસૂત્ર છે આ તરફ ગતિ કરશે. ક્લિયર? એમાં તમને ક્યાંય પણ તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળતું નથી. તમને ભાજનોત્તર અવસ્થામાં તમને કંઈ દેખાય છે? સેન્ટ્રોમિયરનું વિભાજન એટલે શું કે જે રંગસૂત્ર હતું, બરોબર છે, આ રંગસૂત્ર આવી રીતે કમ્પ્લીટ થઈ જાય. આ એક રંગસૂત્ર ના બીજું રંગસૂત્ર. ક્લિયર? તો તમને એવું ક્યાંય તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળે છે? તમે જુઓ આમાં તમને 4 રંગસૂત્રિકા દેખાય છે, આ પણ 4 દેખાય છે, આ પણ તમને 2 રંગસૂત્રિકા દેખાય. આમાં તમને 2 રંગસૂત્રિકા તમે ક્લિયરલી તમે જોઈ શકો છો. ક્લિયર? તમે ક્લિયરલી તમે જોઈ શકો છો. ભાજનોત્તર અવસ્થા 1ની અંદર રંગસૂત્રનું સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ક્લિયર? સમજાય છે? ક્લિયર? તો આપણે અત્યારે અર્ધીકરણ 1
અને સમવિભાજન વચ્ચેનો આપણે ડિફરન્સ જોયો. ક્લિયર? તો સમવિભાજનની જે ભાજનાવસ્થા 1 છે, અર્ધીકરણ 1ની ભાજનાવસ્થા 1 છે, એ વચ્ચેનો આપણે ડિફરન્સ જોયો. ક્લિયર? પછી શું જોયું? સમવિભાજનની આપણે ભાજનોત્તર અવસ્થા અને અર્ધીકરણ 1ની ભાજનોત્તર અવસ્થા 1, એ બે વચ્ચેનો ડિફરન્સ આપણે જોયો. ક્લિયર? હવે આપણે શું જોવાનું છે? સમવિભાજનની ભાજના અવસ્થા, અર્ધીકરણ 1ની ભાજના અવસ્થા 1, અર્ધીકરણ 2ની ભાજના અવસ્થા 1, અર્ધીકરણ 2ની ભાજના અવસ્થા 2. ક્લિયર? એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? હવે તમે જુઓ, બરોબર છે. હવે અહીંયા શું થઈ ગયું? અર્ધીકરણ 1 થયું એટલે એક કોષ હતો, બરોબર છે. એક કોષ હતો, એમાં પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. એના પછી તમને બે કોષ થઈ ગયા. એક કોષ હતો, ક્લિયર? એમાંથી તમને કેટલા થઈ ગયા? આ બે કોષ થઈ ગયા. આ એક કોષ, બરોબર છે. એક કોષ અને તમને બીજો કોષ તમને જોવા મળે. ક્લિયર? તો અર્ધીકરણ 1ને અંતે તમને એક કોષમાંથી તમને બે કોષ તમને જોવા મળશે. હવે એક કોષ છે એ આગળ બરોબર અર્ધીકરણ 2માં જશે, બીજો કોષ છે પણ અર્ધીકરણ 2ની અંદર તમને આગળ જોવા મળશે. ક્લિયર? હવે તમે જુઓ, બરોબર. આ કયો કોષ હતો? આ પહેલો કોષ હતો. ક્લિયર? અને બીજો કોષ હતો એ શેમાં આવ્યો? પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 ની અંદર તમને 4 કોષ થઈ ગયા. આ એક કોષ છે બીજા બેમાં થઈ ગયા, આ બે છે બીજા બે કોષમાં થઈ ગયું. એટલે તમે શું જોઈ શકો કે અર્ધીકરણ 1ને અંતે એક કોષમાંથી તમને બે કોષ બનશે. ક્લિયર? જ્યારે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ને અંતે તમને એક કોષમાંથી તમને 4 કોષનું નિર્માણ થતું તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોવાનો છે કે હવે તમે જુઓ, બરોબર છે, કે આપણે ભાજનાવસ્થા છે, બરોબર, ભાજનાવસ્થા 2 છે, આપણે ડિસ્કશન કરીએ. હવે તમને ભાજનાવસ્થા 2 છે એમાં તમને શું દેખાય છે? એમાં શું દેખાય છે? મધ્યવસ્થા પટ્ટિકા ઉપર રંગસૂત્રો ગોઠવાયેલા છે, વચ્ચે તમને સેન્ટ્રોમિયરમાંથી તમને મધ્યવસ્થા પટ્ટિકા પસાર થતી જોવા મળે છે. ક્લિયર? તમે બે કોષની અંદર તમે જોઈ શકો છો. તો આ તમને ભાજનાવસ્થા 2 છે એ કોની સરખામણી કરે છે? ભાજનાવસ્થા 2 છે એ કોની સરખામણી કરે છે? કોની કરે છે? ભાજનાવસ્થા 2 છે એ તમને સમવિભાજનની ભાજનાવસ્થાની સરખામણી કરે છે. ક્લિયર? રંગસૂત્ર આપણે સમવિભાજનની ભાજનાવસ્થામાં શું થશે? સેન્ટ્રોમિયરમાંથી મધ્યવસ્થા પટ્ટિકા પસાર થશે. ક્લિયર? જ્યારે તમને અર્ધીકરણ 2ની ભાજનાવસ્થા 2ની અંદર પણ તમને મધ્યવસ્થા પટ્ટિકામાંથી સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરમાંથી મધ્યવસ્થા પટ્ટિકા છે એ પસાર થતી તમને જોવા મળે છે. ક્લિયર? સમજાણું? ક્લિયર? હવે તમે જુઓ, હવે તમને જ્યારે ભાજનોત્તર અવસ્થા 2ની ડિસ્કશન કરવામાં આવે, ભાજનોત્તર અવસ્થા 2માં તમે જુઓ, હવે તમે બે કોષની અંદર તમે ડિસ્કશન તમે જુઓ કે સમવિભાજનની ભાજનોત્તર અવસ્થા છે એમાં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળે છે. બરોબર છે? અને તમને રંગસૂત્રો છે, રંગસૂત્રિકા છે, પોતપોતાના ધ્રુવો તરફ ગતિ કરે છે. જ્યારે તમે અર્ધીકરણ 2 અને તમને અર્ધીકરણ 2ની બરોબર તમને ભાજનોત્તર અવસ્થા 2 છે એની તમે જુઓ તો એમાં પણ તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું જોવા મળે છે. રંગસૂત્રિકા છે એ પોતપોતાના ધ્રુવો તરફ ગતિ કરે છે. ક્લિયર? આ તમે જુઓ, આ ક્લિયર? આ શું છે? રંગસૂત્રિકા છે. આ એક રંગસૂત્રિકા, એક રંગસૂત્રિકા, એક રંગસૂત્રિકા. ક્લિયર? સમજાય છે? તો તમને એક રંગસૂત્રિકા ક્યારે જોવા મળશે? ક્યારે જોવા મળશે? ભાજનોત્તર અવસ્થા 2ની અંદર. હવે તમને એમ કે અર્ધીકરણની કઈ અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે? અર્ધીકરણની કઈ અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે? તો કઈ અવસ્થા આવે? કઈ આવે? ભાજનોત્તર અવસ્થા 2. ક્લિયર? કઈ આવે? ભાજનોત્તર અવસ્થા 2. હવે તમને એમ કે અર્ધીકરણની કઈ અવસ્થામાં સેન્ટ્રોમિયર છે મધ્યવસ્થા પટ્ટિકા ઉપર ગોઠવાય, તો કઈ આવે? ભાજના અવસ્થા 2. ક્લિયર? આ તમે યાદ રાખજો, જે સમવિભાજનની ભાજના અવસ્થા છે અને ભાજનોત્તર અવસ્થા છે એ તમને અર્ધીકરણ 2ની ભાજના અવસ્થા 2 અને ભાજનોત્તર અવસ્થા 2 તમને બેની તમને સરખી તમને જોવા મળશે. ક્લિયર? પોઈન્ટ સમજાણો?
હવે મેં તમને ખાલી આ બે ઇમેજ છે બરાબર. આપણે જ્યારે આપણે અર્ધીકરણ 1 ની અંદર આપણે ભાજન અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 2, અર્ધીકરણ 2 ની અંદર ભાજન અવસ્થા 2 અને ભાજનોત્તર અવસ્થા 2 આપણે ડિસ્કશન કરશું ત્યારે પણ આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું. પણ તે તમને મગજમાં તમને ખબર હોવી જોઈએ કે અર્ધીકરણ અને સમ વિભાજનમાં બેમાં તફાવત શું છે અને બંનેની વચ્ચે સામ્યતા શું છે. ક્લિયર? સમજાય છે? તો અર્ધીકરણ છે એ તમને બે વિભાગમાં વિભાજિત થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. ક્લિયર? તો અર્ધીકરણ 1 છે એની તમને ભાજનાવસ્થા અને ભાજનોત્તર અવસ્થા છે એ સમ વિભાજનની ભાજનાવસ્થા અને ભાજનોત્તર અવસ્થા કરતાં અલગ તમને જોવા મળે. ક્લિયર? જ્યારે તમને અર્ધીકરણ 2 ની અર્ધીકરણ 2 છે એની તમને ભાજનાવસ્થા 2 અને ભાજનોત્તર અવસ્થા 2 એ તમને સમ વિભાજનની ભાજનાવસ્થા અને ભાજનોત્તર અવસ્થા તમને સરખી તમને જોવા મળશે. એટલે આ પોઈન્ટ યાદ રાખજો. હવે આપણે એ પણ ડિસ્કશન કર્યું કે તમને શું શું જોવા મળે. પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 2 અત્યારે આપણે ડિસ્કશન કરવાનું નથી, એ તો બહુ લાંબી પ્રોસેસ છે. ક્લિયર? એની અંદર ઘણું બધું થાય છે, એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો અત્યારે જે મારું કહેવાનો પોઈન્ટ એ છે કે આપણે મેઇન આપણે તફાવત આપણે ખબર હોવી જોઈએ. આપણે અર્ધીકરણ 2 ની અંદર આપણે શું ભણવા જઈ રહ્યા છીએ એ પણ તમારા મગજમાં તમને ક્લિયર હોવું જોઈએ કે અર્ધીકરણની અંદર તમને રંગસૂત્રો છે તમને અડધા થઈ જાય, ડીએનએનું પ્રમાણ પણ તમને અડધું થઈ જાય. ક્લિયર? હવે તમે જુઓ આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે જ્યારે અર્ધીકરણ 1 ને અંતે તમને રંગસૂત્રો છે તમને અડધા થઈ ગયા. બરોબર છે? હવે આપણે તમે જો આ શું છે, આ કેટલા રંગસૂત્રો હતા? આ તમને અહીંયા બે રંગસૂત્રો દેખાય છે, આ બે છે, આ ત્રીજું છે અને ચોથું છે. ક્લિયર? સમજાણું? હવે અહીંયા કેટલા રંગસૂત્રો છે? 1, 2, 3 ને 4. ક્લિયર? કેટલા રંગસૂત્રો છે? 4 રંગસૂત્રો છે. ક્લિયર? અત્યારે આપણે અર્ધીકરણ 1 પાછા આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? આ કેટલા રંગસૂત્રો થઈ ગયા? 1 અને 2. બરોબર છે? અહીંથી કોષ ડિવાઈડ થઈ જશે. 1 અને 2. આ ભાગમાં કેટલા રંગસૂત્રો આવ્યા? 1 અને 2. ક્લિયર? અહીં કેટલા આવ્યા? 1 અને 2. તો તમને શું દેખાય છે? જ્યારે પૂર્વાવસ્થા 1 ની અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? 4 રંગસૂત્રોની સંખ્યા હતી. ક્લિયર? રંગસૂત્રો કેટલા હતા? 4 હતા. હવે જ્યારે અંત્યાવસ્થા 1 પૂરી થઈ ત્યારે કોષમાં તમને કેટલા રંગસૂત્રો આવ્યા? 2 રંગસૂત્રો આવ્યા. ક્લિયર? તો તમને શું દેખાય છે? રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થઈ ગઈ. ક્લિયર? સમજાણું? તો અર્ધીકરણ 1 ને અંતે રંગસૂત્રોની સંખ્યા તમને અડધી જોવા મળશે. હવે તમે ઘણા સ્ટુડન્ટ અહીંયા એક કન્ફ્યુઝન ક્રિએટ કરે કે રંગસૂત્ર આપણે ગણવું હોય તો કઈ રીતે ગણવા? તો જેટલા પણ મેં તમને આની પહેલાં પણ જે વાત કરેલી હતી કે જેટલા પણ સેન્ટ્રોમિયર હશે એટલા તમને રંગસૂત્ર તમને જોવા મળશે. ક્લિયર? તો આમાં તમે જુઓ. ક્લિયર? આમાં તમને 2 સેન્ટ્રોમિયર દેખાય છે. બરાબર? 2 રંગસૂત્રો, આમાં તમને 2 સેન્ટ્રોમિયર દેખાય. તો એ એટલે 2 રંગસૂત્રો એટલે 4 રંગસૂત્રો થઈ ગયા. ક્લિયર? આમાં તમને 1, આ 2, આ 3 ને 4. ક્લિયર? એટલે 4 રંગસૂત્રો થઈ ગયા. અહીંયા કેટલા દેખાય છે? 1 અને 2. ક્લિયર? આ 1 અને 2. તો કેટલા રંગસૂત્રો થઈ ગયા? 4 થઈ ગયા. અહીંયા તમે જો અહીં 1 સેન્ટ્રોમિયર, આ બીજું સેન્ટ્રોમિયર, તો 2 રંગસૂત્રો થઈ ગયા. ક્લિયર? તો તમારે સેન્ટ્રોમિયરની જેટલી સંખ્યા હશે એટલું તમને રંગસૂત્રોની સંખ્યા તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? હવે તમે જુઓ, હવે આમાં થશે શું કે અહીં કેટલા રંગસૂત્રો છે? અહીં કેટલા છે? અહીંયા 2 છે. બરોબર છે? અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા પણ તમને 2 જોવા મળે છે. ક્લિયર? સમજાણું? કેટલા રંગસૂત્રો છે? 2. તો તમને અર્ધીકરણ 2 ની અંદર રંગસૂત્રોમાં તમને કાંઈ પણ ચેન્જ તમને જોવા મળતો નથી. રંગસૂત્રોની અંદર તમને એક પણ પ્રકારનું તમને અર્ધીકરણ 2 માં તમને એક પણ પ્રકારનું તમને ચેન્જ જોવા મળતો નથી. ક્લિયર? અહીંયા કેટલા રંગસૂત્રો હતા? અહીં કેટલા હતા? 2n હતા. કેટલા દેખાય છે? 2n. અહીં કેટલા દેખાય છે? 2n. ક્લિયર? અથવા આપણે એને n તરીકે આપણે કહીએ. n એટલે શું કે આપણે રંગસૂત્રોને આપણે આને જોડ કહીએ તો 2n થઈ ગયા. તો અહીંયા પણ તમને 2n તમને જોવા મળે છે. ક્લિયર? સમજાય છે? હવે n હશે તો n. ક્લિયર? 2n હશે તો 2n. પરંતુ આપણે જ્યારે ડિસ્કશન કર્યું, ક્લિયર? બરોબર છે? અહીંયા તમને જુઓ. બરોબર છે? તો અહીંયા તમને રંગસૂત્રોની સંખ્યા તમને કેટલી હતી? 2n + 2n. ક્લિયર? એટલે આપણે કેટલું કહી શકાય? 4n કહેવાય.
ક્લિયર, એક માતા તરફથી આવ્યું, એક પિતા તરફથી આવ્યું, એટલે 4n. અહીં કેટલું થઈ ગયું? 2n. ક્લિયર. પાછું તમે અહીંયા જુઓ તો અહીં nn થઈ જાય. ક્લિયર. અહીં 2n આવી જાય. ક્લિયર. હવે આપણે એમ કહીએ, બરોબર છે, અહીંયા રંગસૂત્રોની સંખ્યા 2n છે, અહીંયા રંગસૂત્રોની સંખ્યા 2n, તો અહીં 2n માંથી અહીં n થઈ ગયા. ક્લિયર. હવે તમને n માંથી પાછા તમે અર્ધીકરણ 2 માં આવો તો અહીં n ના તમને n જ રહેશે. ક્લિયર. આ n ના તમને અહીંયા n જ રહેશે. એટલે તમને શું કહેવા માંગુ છું કે રંગસૂત્રોની સંખ્યા તમને કયા અર્ધીકરણમાં જોવા મળે? અર્ધીકરણ 1 કે અર્ધીકરણ 2? તો અર્ધીકરણ 1 ની અંદર રંગસૂત્રોની સંખ્યા તમને અડધી થઈ જશે. ક્લિયર. સમજાણું? હવે તમને એમ પૂછે, ક્લિયર, કે તમને રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયરનું વિભાજન ક્યાં થતું જોવા મળશે? તો અર્ધીકરણ 2 માં તમને ભાજનોત્તર અવસ્થા 2 છે, એમાં તમને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું તમને જોવા મળશે. ક્લિયર. સમજાય છે? તો આપણે અત્યારે મુખ્યત્વે આપણે શું જોયું? તો આપણે અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 અને સમવિભાજન ત્રણેય વચ્ચેનો આપણે તફાવત જોયો. એની અંદર કઈ કઈ સામ્યતા શું છે, એમાં તમને કઈ કઈ તમને ભિન્નતા છે, એ પણ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. તો હવે આપણે આગળ વધીએ. હવે પહેલા આપણે આખી તમને અર્ધીકરણ શું છે, બરોબર, પછી પૂર્વાવસ્થા 1 શું છે એ આપણે ડિસ્કશન કરશું, અને પછી આપણે આગળ એનસીઈઆરટી પ્રમાણે જોશું કે પૂર્વાવસ્થા 1 છે શું. ક્લિયર. તો આપણે અધ્યાય શું કહેવાય છે? આપણે હવે તમને સ્લાઇડ ઉપર, તમને સ્ક્રીન ઉપર તમને શું સ્લાઇડ દે છે, એની અંદર શું દેખાય છે કે અર્ધીકરણ છે એક વિશિષ્ટ પ્રકારનું વિભાજન છે. હવે તમે અર્ધીકરણ છે તમે કોઈ પણ પ્રકારના કોષમાં તમને જોવા નહીં મળે. અર્ધીકરણ વિશેષ પ્રકારના કોષોમાં જોવા મળશે. અને કયા કોષો? જનન કોષોની અંદર. ક્લિયર. જનન કોષોની અંદર તમને અર્ધીકરણ તમને જોવા મળશે. જનન કોષ એટલે શું? શુક્રકોષ અને અંડકોષ. ક્લિયર. તો તમને જનન કોષની અંદર તમને અર્ધીકરણ જોવા મળે છે. ક્લિયર. જ્યારે દૈહિક કોષોની અંદર તમને સમવિભાજન જોવા મળે છે. એ પણ આપણે પોઈન્ટ ડિસ્કશન કરેલો હતો. ક્લિયર. પછી જેમાં રંગસૂત્ર ડબલ છે એકવાર થાય, પરંતુ કોષ છે 2 વખત વિભાજિત થાય. ક્લિયર. એ પણ આપણે જોયું કે રંગસૂત્રો છે ડબલ ક્યારે થાય? ડીએનએ નું સ્વયંજનન થશે ત્યારે. ક્લિયર. તો તમને જે રંગસૂત્ર છે, બરોબર, જે છે ડબલ કે એક વખત થશે, જ્યારે કોષનું વિભાજન તમને 2 વખત થશે. ક્યારે? અર્ધીકરણમાંથી અર્ધીકરણ 1 પૂરું થશે ત્યારે તમને 2 કોષ બનશે, અને અર્ધીકરણ 2 ના અંતે તમને બીજા તમને 4 કોષ બનશે. તો એક કોષમાંથી છેલ્લે તમને 4 કોષ તમને બનતા જોવા મળે છે. ક્લિયર. તો એની અંદર તમને શું જોવા મળે? રંગસૂત્રોનું તમને એક વખત ડબલ થશે અને કોષ છે તમને 2 વખત વિભાજન કરતું જોવા મળશે. ક્લિયર. હવે શું કહે છે? એક પિતૃ સામાન્ય રીતે દરેકમાં અડધા રંગસૂત્રો નંબર અને ડીએનએ રકમ ધરાવતા 4 પુત્રી કોષો ઉત્પન્ન કરે. એટલે શું કહે છે કે એક કોષ હતો એનું તમને અર્ધીકરણ 1 થયું. ક્લિયર. અર્ધીકરણ 1 ની અંદર તમને 2 કોષ બન્યા. અર્ધીકરણ 2 થયું તો અર્ધીકરણ 2 ની અંદર તમને બીજા તમને 4 કોષ બન્યા. ક્લિયર. તો આ શું થયું? 4 કોષ થઈ ગયા. તો બરોબર છે. તો અર્ધીકરણ ને અંતે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ને અંતે તમને 4 કોષો તમને જોવા મળશે. ક્લિયર. અને આપણે એ પણ જોયું કે જે રંગસૂત્રો છે એની સંખ્યા તમને અડધી થઈ જશે. ક્લિયર. અહીંયા 2n હશે તો અહીંયા તમને n થઈ જશે, અને ડીએનએ નું પ્રમાણ 2c હશે તો તમને c થઈ જશે. ક્લિયર. તો આપણે શું જોયું? તો તમને અર્ધીકરણને અંતે રંગસૂત્ર અને તમને ડીએનએ નું પ્રમાણ છે તમને અડધું થઈ જશે. ક્લિયર. શું કામ થશે એ પણ આપણે ડિસ્કશન કરશું. તો તમને રંગસૂત્ર છે અર્ધીકરણ 1 ને અંતે તમને રંગસૂત્ર અડધા થઈ જશે. અર્ધીકરણ 2 ને અંતે તમને ડીએનએ પણ તમને અડધું જોવા મળશે. ક્લિયર. તો તમને અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ને તમે સંયુક્ત રીતે કયો તો ડીએનએ અડધું થઈ જશે અને રંગસૂત્ર પણ તમને અડધા તમને જોવા મળશે. ક્લિયર. હવે તમે જુઓ આ ફિગર પાછી એ જ બતાવવાનું રીઝન શું છે કે તમને શું કહે છે કે ડીએનએ નું રેપ્લિકેશન એટલે ડીએનએ નું જે સ્વયંજનન છે, બરોબર છે, એક વખત થયું, અને તમને કોષનું વિભાજન અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એટલે 2 વખત કોષનું વિભાજન થયું. ક્લિયર. તો તમને શું કહેવા માંગે છે? તો તમને અર્ધીકરણની અંદર ડીએનએ નું સ્વયંજનન હંમેશા 1 વખત જોવા મળશે, અને કોષનું વિભાજન તમને 2 વખત જોવા મળશે. ક્લિયર. અને 2 વખત વિભાજન થયા પછી તમને 4 કોષો તમને બનતા જોવા
મળશે. ક્લિયર? એ પણ આપણે આ ફિગર તમને બતાવવા એટલા માટે બતાવી કે આગળનો જે પોઈન્ટ છે તમે ઇઝીલી તમે એને કેચઅપ કરી શકો. ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1 છે, અર્ધીકરણને આપણે મુખ્યત્વે બે અવસ્થામાં વિભાજિત કરી શકાય, એક અર્ધીકરણ 1 અને બીજી છે અર્ધીકરણ 2. ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 છે એને આપણે વિભાજિત કરવામાં આવે. તો અર્ધીકરણની અંદર પૂર્વાવસ્થા 1 બરોબર છે, પછી ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. અર્ધીકરણ 2માં તમને ભાજનાવસ્થા પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. ક્લિયર? તો એવી રીતે તમે વિભાજિત તમે કરી શકો. હવે આપણે ડિસ્કશન કરવાનું છે અર્ધીકરણ 1. આપણે શું ડિસ્કશન કરવાનું છે? અર્ધીકરણ 1. ક્લિયર? તો હવે અર્ધીકરણ 1 છે એના ઉપર આપણે ડિસ્કશન કરીએ અને એ પૂરું થયા પછી આપણે અર્ધીકરણ 2 છે એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? હવે તમે જુઓ તો અર્ધીકરણ 1 ની અંદર આપણે શું જોવા મળે છે? તો શું છે? એક કોષ છે બરોબર છે, તો એનું અર્ધીકરણ 1 થયું એટલે બે કોષ બન્યા બરોબર છે. અહીં 2n હતું તો અહીં કેટલું રંગસૂત્ર કેટલા થઈ ગયા? nn થઈ ગયા. તો હવે શું કે છે બરોબર? હવે એ તમે જુઓ તો બે પુત્રી કોષોની રચનામાં પરિણમે એટલે આ શું થઈ ગયું? અર્ધીકરણ 1 ની વાત કરે છે. ક્લિયર? ક્લિયર? તો અર્ધીકરણ 1 ની અંતે એક કોષમાંથી તમને બે કોષ બન્યા, તો બે પુત્રી કોષોનું નિર્માણ થયું. ક્લિયર? જેને પિતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે. અહીં રંગસૂત્રોની સંખ્યા કેટલી હતી? 2n હતી. અહીં કેટલી થઈ ગઈ? n થઈ ગઈ. તો તમને શું કે છે? અર્ધીકરણ 1 ને અંતે રંગસૂત્રો જેટલા પિતૃકોષોમાં હતા એના કરતાં અડધી સંખ્યામાં તમને રંગસૂત્રો છે એ તમને 12 કોષોમાં તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? તો અર્ધીકરણ 1 ને અંતે રંગસૂત્રોની સંખ્યા જેટલી પિતૃકોષોમાં હતી એના કરતાં અડધી રંગસૂત્રો કેમાં થઈ ગયા? 12 કોષોમાં થઈ ગયા. ક્લિયર? એટલે આને શું કહેવાય? રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ તો એને આપણે શું કહેવાય? ઘટાડા વિભાજન કહેવાય. શું કહેવાય? ઘટાડા વિભાજન કહેવાય અથવા હિટેરોટોપિક વિભાજન કહેવાય. ક્લિયર? ઘટાડા વિભાજન એટલે શું? રિડક્શન વિભાજન. ક્લિયર? રિડક્શન. ક્લિયર? તો આપણે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 માં આપણે એમ કહીએ તો અર્ધીકરણ 1 ને આપણે ઘટાડા વિભાજન કહેવાય અથવા શું કહેવાય? હિટેરોટોપિક વિભાજન કહેવાય. ક્લિયર? આ શબ્દ યાદ રાખજો કે ઘટાડા વિભાજન છે કઈ વિભાજનની કઈ પ્રક્રિયા છે? તો અર્ધીકરણ 1. ક્લિયર? તો અર્ધીકરણ 1 ને આપણે ઘટાડા વિભાજન કહેવાય અથવા શું કહેવાય? હિટેરોટોપિક વિભાજન કહેવાય. ક્લિયર? હવે આપણે શું કે છે? હવે પેલા આ પોઈન્ટ સમજતા પહેલા આપણે હજી એક પોઈન્ટ આપણે સમજી લઈએ. હજી આ પોઈન્ટ સમજતા પહેલા આપણે એક પોઈન્ટ આપણે સમજી લઈએ પછી આપણે આગળ વધીએ. ક્લિયર? હવે આપણે મેં તમને શું કીધું બરોબર છે? આ કોષ છે બરોબર છે. હવે અર્ધીકરણ 1 થયું બરોબર છે, તેના બે કોષો બન્યા. ક્લિયર? આ બંને કોષોમાં અર્ધીકરણ 2 થયું. ક્લિયર? અર્ધીકરણ 2 થયું તો આ બીજા બે કોષ બન્યા. સમજાણું? આપણે એટલું તો આપણે સમજ્યા છીએ. હવે જે હું કહેવા માંગુ છું તમે ધ્યાનથી તમે સાંભળજો બરોબર છે. હવે જ્યારે આપણે કોષ ચક્ર આપણે જ્યારે શરૂઆત કરી હતી, ક્લિયર? કોષ ચક્રની શરૂઆત કરી હતી ત્યારે શું કીધું હતું? કોષ ચક્ર એટલે શું કે કોષનું નિર્માણ થાય છે તેથી વિભાજન થાય. કોષનું નિર્માણ થાય છે તેથી વિભાજન થાય ત્યાં સુધીનો જે સમયગાળો છે એને શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. શું કહેવાય? કોષ ચક્ર કહેવાય. ક્લિયર? તો હવે અહીંયા શું છે? હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ બરોબર કોષનું નિર્માણ થયું, એનું વિભાજન થયું. ક્લિયર? તો કોષ ચક્ર કહેવાય. હવે આનાથી કોષનું નિર્માણ થયું, પાછું વિભાજન થયું તો આને કોષ ચક્ર કહેવાય. ક્લિયર? હવે અહીંયા તમે ધ્યાનથી તમે સાંભળજો. હવે કોષ ચક્ર છે, મારી વાત ધ્યાનથી સાંભળજો. કોષ ચક્ર છે એમાં તમને શું જોવા મળશે? પહેલા વૃદ્ધિ થઈ, આ કોષ બન્યો એની વૃદ્ધિ થઈ બરોબર છે. વૃદ્ધિ થઈ એટલે બે કોષમાં વિભાજન થઈ ગયું. ક્લિયર? તો વિભાજનની અંદર અહીં તમને શું જોવા મળશે? જીવન તબક્કો,
બરોબર, પછી એસ તબકો અને આમાં G2 તબકો. ક્લિયર? સમજાણું? કોષ બની ગયા. હવે પાછા બે કોષ છે, આપણે આ એક જ કોષને આપણે અત્યારે ડિસ્કશન કરીએ. આ કોષ વૃદ્ધિ થઈ ગયો. ક્લિયર? પાછા એના બે કોષોમાં એનું વિભાજન થઈ ગયું. અહીંયા તમને G1 તબકો, એસ તબકો ને તમને G2 તબકો તમને જોવા મળે એવું નથી કહેતો, બરોબર છે. તમને આપણે એ રીતે કહી શકીએ કે તમને G1, એસ અને G2 તમને જોવા મળે. ક્લિયર? હવે મારી વાતને તમે ધ્યાનથી સાંભળો. હવે આપણે શું કીધું કે જ્યારે આપણે અર્ધીકરણ 1 થયા એમાં 2n માંથી 2n થઈ ગયા, સોરી 2n માંથી n થઈ ગયું. ક્લિયર? પરંતુ હજી 2c માંથી 2c છે, 2c માંથી 2c છે, એમાંથી આપણે ખાલી c કરવાનું છે. એટલા માટે આપણે અર્ધીકરણ 2 ની જરૂર પડે છે. ક્લિયર? તો અર્ધીકરણ 1 ને અંતે તમને રંગસૂત્રો અડધા થઈ જશે. અર્ધીકરણ 2 ની અંદર DNA નું પ્રમાણ તમને અડધું થઈ જશે. ક્લિયર? અર્ધીકરણ 1 માં રંગસૂત્રો અડધા થઈ જશે. અર્ધીકરણ 2 ની અંદર તમને DNA નું પ્રમાણ છે તમને અડધું થઈ જશે. ક્લિયર? હવે એક વસ્તુ ધ્યાન રાખજો, બરોબર છે. હવે પહેલા એક વસ્તુ યાદ રાખો કે કોષ પેલા અર્ધીકરણ થયું એટલે કોષ છે પેલા વૃદ્ધિ થઈ એટલે G1, S, G2 આવ્યો. પછી કોષનું વિભાજન થયું એટલે બે કોષ બની ગયા. પાછું G1, S, G2 આવ્યો, પાછું કોષનું વિભાજન થયું. ક્લિયર? હવે તમે ખાલી ધ્યાનથી તમે સાંભળો. હવે DNA છે અડધું તો થયું નથી, પહેલા વિભાજનમાં DNA છે અડધું થયું નથી. ક્લિયર? હવે એસ તબકો એટલે શું? DNA નું સ્વયંજનન. DNA નું સ્વયંજનન થશે. એસ તબકાની અંદર DNA નું સ્વયંજનન થશે. ક્લિયર? હવે તમે વિચાર કરો, બરોબર છે કે અહીંયા કોષ હતો, બરોબર છે. હવે આનું કોષનું પ્રમાણ વધ્યું, આમાં G1, S અને G2 આવી ગયું એટલે શું? DNA નું પ્રમાણ વધી ગયું. ક્લિયર? બરોબર છે. બરોબર, અને કોષ બે ભાગમાં વિભાજિત થઈ ગયા. બરોબર છે. પરંતુ અહીં DNA નું વિભાજન થતું નથી એટલે DNA હશે એટલે એટલું રહેશે. ક્લિયર? સમજાય છે? હવે પાછું જુઓ, હવે અહીં કેટલું હતું? 2c હતું, બરોબર છે. અહીંયા 2c હતું, અહીં 2c જ રહ્યું. ક્લિયર? હવે થશે શું? પાછું G1 તબકો આવશે. હવે જો એસ તબકો થશે, એસ તબકો એટલે શું? DNA નું સંશ્લેષણ. હવે જો ફરીથી DNA નું સંશ્લેષણ થશે તો 2c માંથી 4c થઈ જશે. 2c માંથી 4c થઈ જશે. આપણે DNA નું પ્રમાણ આપણે અડધું કરવાનું છે, એની જગ્યાએ DNA નું પ્રમાણ છે એ ડબલ થઈ જશે. તો ડબલ આપણે કરવું નથી, આપણે અડધું કરવું છે. આપણે DNA નું પ્રમાણ ડબલ કરવું નથી, DNA નું પ્રમાણ આપણે અડધું કરવું છે. ક્લિયર? તો અડધું કરવા માટે આપણે એનું વિભાજન કરવું પડે. તો વિભાજન કરવા માટે આપણે DNA નું પ્રમાણ ડબલ તો કરાતું નથી. તો તમે વિચારો, હવે તમને અર્ધીકરણ 2 ની અંદર તમને એસ તબકો તમને જોવા મળે. અર્ધીકરણ 1 માંથી અર્ધીકરણ 2 ની અંદર કોષ જશે. અર્ધીકરણ 1 માંથી અર્ધીકરણ 2 ની અંદર કોષ જશે તો એસ તબકો તમને જોવા મળે. તમે જ વિચારો, એસ તબકો જોવા મળે? નહીં જોવા મળે. શું કામ? કારણ કે ઓલરેડી DNA નું પ્રમાણ ડબલ છે. હજી ડબલ કરશું તો DNA 4 ગણું થઈ જશે. ક્લિયર? આપણે ઓલરેડી DNA નું પ્રમાણ આપણે અડધું કરવું છે. ક્લિયર? અહીંયા કેટલું હતું? DNA નું પ્રમાણ 2c હતું. હવે આપણે એને c કરવાનું છે, અડધું કરવાનું છે. હવે જો DNA નું સ્વયંજનન થશે તો 4c થઈ જશે. DNA નું પ્રમાણ છે તમને 4c થઈ જશે. ક્લિયર? તો આપણે DNA નું પ્રમાણ ડબલ નથી કરવાનું, આપણે અડધું કરવાનું છે. ક્લિયર? DNA નું પ્રમાણ આપણે ડબલ નથી કરવાનું, આપણે અડધું કરવાનું છે. તો થશે શું કે પેલા શું થશે? બરોબર, કોષનું વૃદ્ધિ, આ કોષ છે એની વૃદ્ધિ થઈ એટલે G1, S અને G2 જોવા મળશે. ક્લિયર? બરોબર, બે કોષ બની ગયા. હવે આ કોષ છે, બરોબર, એનું G1 જોવા મળશે અને G2 જોવા મળશે. S જોવા નહીં મળે. બરોબર છે, S જોવા નહીં મળે. તો આપણે જે G1, S અને G2 જોવા મળે તો આપણે એને શું કહેતા હતા? આંતરા અવસ્થા કહેતા હતા. શું કહેતા હતા? આંતરા અવસ્થા. હવે જે આ તબકો છે, બરોબર, ખાલી G1 અને G2 તબકો છે તમને જોવા મળે તો એને શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ કહેવાય. શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ કહેવાય. શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ. આપણે આગળ પોઈન્ટ આપણે આના ઉપર ડિસ્કશન કરશું, પરંતુ આપણે અત્યારે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 છે, બરોબર, આપણે પોઈન્ટ આપણે આવ્યો છે એટલે આપણે અહીં ડિસ્કશન કરી લઈએ કે તમને અર્ધીકરણ 1 માંથી અર્ધીકરણ 2 થશે ત્યારે તમને એસ તબકો જોવા નહીં મળે. ક્લિયર? સમજાણું?
તો હજી એસ ટપકો ન જોવા મળે. આપણે G1 એસ અને G2 ટપકો જોવા મળે તો આપણે શું કહેવાય? આંતરાવસ્થા કહેવાય. ક્લિયર? હવે G1 અને ખાલી G2 જ જોવા મળે છે, એસ ટપકો જોવા મળતો નથી. ક્લિયર? તો એસ ટપકો જોવા ન મળે તેને શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ. આપણે G1 અને G2 ની શું કામ જરૂર પડી? G1 અને G2 શું કરે? કોઈ પણ પ્રકારનું જે રસાયણ બનાવવાનું હશે, એના માટે ઉત્સેચકો બનાવવાના હશે, પ્રોટીન બનાવવાના હશે, એ બધું તમને G1 અને G2 ની અંદર તમને જોવા મળશે. ક્લિયર? સમજાણું? તો હવે અહીંયા જે G1 અને G2 ની અંદર કોઈ પણ અંગિકાનું નિર્માણ થશે, પ્રોટીનનું નિર્માણ થશે. હવે પ્રોટીન છે ઓલરેડી વિભાજનમાં વપરાઈ ગયા હશે, એટીપીનો ખર્ચ પણ ઓલરેડી વિભાજનમાં થઈ ગયો હશે, તો ફરીથી નવા એટીપી તો બનાવવા પડશે ને, નવું પ્રોટીન તો બનાવવું પડશે ને, નવી અંગિકા તો બનાવવી પડશે ને. તો એના માટે આપણે G1 અને G2 ટપકો જોવા મળે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો કે અર્ધીકરણ 1 ની અંદર તમને આંતરાવસ્થા તમને જોવા મળે, અર્ધીકરણ 2 ની અંદર આંતરાવસ્થા જોવા મળતી નથી, એસ ટપકો જોવા મળતો નથી, ખાલી તમને G1 ટપકો અને આપણે G2 ટપકો આપણે જોવા મળે. ક્લિયર? તો આપણે એ G1 ટપકો અને G2 જોવા મળે તો આપણે એને શું કહેવાય? ઇન્ટરકાઇનેસિસ કહેવાય. ક્લિયર? આપણે એ ખબર પડી ગઈ કે ઇન્ટરકાઇનેસિસ શું છે. આપણી એનસીઆરટીમાં પણ પોઈન્ટ આપેલો છે, પરંતુ આપણે આપણી રીતે પહેલા ડિસ્કશન કરી અને પછી આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોશું. ક્લિયર? સમજાણું? તો આપણે શું જોયું? અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 છે, એમાં તફાવત જોયો. હવે આપણે શું જોવાનું છે? તો અર્ધીકરણ 1 ની અંદર કઈ કઈ અવસ્થા તમને જોવા મળે? તો પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 1 અને ભાજનાંતિમ અવસ્થા 1. ક્લિયર? એમાં જે પૂર્વાવસ્થા 1 છે એ તમને સૌથી લાંબો તબક્કો જોવા મળે. એક વસ્તુ યાદ રાખજો, પૂર્વાવસ્થા 1 છે, અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 છે એ તમને સૌથી લાંબો તબક્કો તમને જોવા મળશે. ક્લિયર? તો હવે આપણો આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. પૂર્વાવસ્થા 1 થી આપણે નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરશું. ક્લિયર? તો આપણે આજે શું જોયું? તો અર્ધીકરણ 1, અર્ધીકરણ 2 ની આપણે ભાજનાવસ્થા 1, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા બરોબર છે, અને ભાજનો અવસ્થા 2, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો અને બધાને ઓલ ધ બેસ્ટ.